માતા સરસ્વતીની ઉપાસના હોવી જોઈએ. વેપાર કરતા વાણિજ્યની અંદર જે માણસો રહેલા છે એ ગણેશજી, લક્ષ્મીજી અને માતા સરસ્વતીની ઉપાસના કરતા જ હોય છે. એની અંદર પ્રધાન આ ત્રણ દેવતાઓ છે. એક ભગવાન ગણેશ, એક લક્ષ્મીજી અને માતા સરસ્વતી છે. તેથી રોજ આપણી પ્રાર્થનામાં પણ માતા સરસ્વતીને યાદ તો હોવી જોઈએ. એ શ્રેષ્ઠ ઉપાસના છે. સરસ્વતીની ઉપાસના એટલે મધુર વાણી, સત્ય સભર મીઠી વાણી. એ માતા સરસ્વતીની ઉપાસના છે. શુક્લામ બ્રહ્મ વિચાર સાર માદ્યામ જગદ્વ્યાપિની. એ માતા સરસ્વતી વીણા પુસ્તકધારિણી અભયદા. અભય વરદાન દેતી પુસ્તક ધારણી એ માતા સરસ્વતી. બે હાથ દબાડા વીણા વાદ્ય સંભળાવતી માતા સરસ્વતીને પ્રણામ છે. હસ્તે સ્ફટિક માલિકા વિરહતી પદ્માસને સંસ્થિતા વંદે તાં પરમેશ્વરી ભગવતી બુદ્ધિ પ્રદા શારદા બુદ્ધિ પ્રદા શારદા. આ જ રીતે આપણે શિવની પણ સ્તુતિ ગાઈએ છીએ. વંદે દેવ ઉમાપતિ. એ જ પરંપરામાં વંદે દેવ ઉમાપતિ સુરગુરુ. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે. બૃહસ્પતિ દેવના ગુરુ કોણ છે? તો કે ભગવાન શિવ છે. ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજી જગતગુરુ છે, પણ ત્રિભુવન ગુરુ તો ભગવાન મહાદેવ છે. આજ સવારમાં ઘણા ભાઈઓ બહેનો મળવા માટે આવતા હતા. તમે કોઈ બહેને પ્રશ્ન કર્યો કે કોઈ પણ નારીના પેટમાં જ્યારે બાળક હોય તે નારી કોની સાધના કરવી જોઈએ? તો શિવ મહાપુરાણ ગ્રંથમાં સ્પષ્ટ તેનો ઉલ્લેખ છે કે દરેક નારીએ જ્યારે બાળક પેટમાં હોય ત્યારે શિવની ઉપાસના કરે. શા માટે? શિવજી શાંત દેવતા છે. શિવજી ઉદાર પણ છે, તપસ્વી પણ છે, વૈરાગી પણ છે. શિવજીમાં બધા જ ગુણો છે. તેથી સર્વ ગુણ સંપન્ન કોઈ બાળકને જન્મ આપવો હોય તો વિશેષ કરીને ગર્ભવતી નારીઓએ મહાદેવની ઉપાસના કરે. આવું શિવ મહાપુરાણ ગ્રંથમાં તેનું વિસ્તૃત વર્ણન છે. તમે હસતા નહીં, પણ એક બહેન આવી હતી. મેં એમને કહેલું કે જાઓ ભગવાન શિવ તમારા ઘરે જન્મ છે. તો આજે પગે લગાડ્યો તો મને શું કહ્યું, બાબુ શિવ ન જન્મો, હનુમાન જન્મો. પછી મેં સ્વાભાવિક પૂછી લીધું. મેં કીધું આ બાળક પેટમાં તમે શું કરતા? તો કે રોજ સુંદરકાંડનો પાઠ કરી. મેં કીધું હનુમાનજી જન્મ. મેં કીધું સુંદરકાંડનું પરિણામ છે આ. મેં કીધું તોફાન કરવા દો, એને આનંદ કરવા દો, તેને લહેર કરવા દો. મને કે આખો દિવસ સુંદરકાંડનો પાઠ કરતી હતી, આખો દિવસ સુંદરકાંડનો પાઠ કરતી હતી. મેં કીધું સુંદરકાંડનું જ ફલ છે, આને ઉત્પાદ કરવા દો. મેં કીધું શિવ નથી, આ શિવનો 11મો રુદ્ર હનુમાન છે. તેથી આપણા શાસ્ત્રોમાં કહ્યું કે કોની સાધના કરવી, કઈ રીતે સાધના કરવી, બહુ મહિમા છે. પછી પેટમાં બાળક હોય ને તમે કૃષ્ણ લીલાનું દર્શન કર્યા કરો, પછી છોકરાને ફરિયાદ ન કરાય. કૃષ્ણ ભગવાને લીલા અદભુત કરી છે, તમારું બાળક લીલા કરવાનું જ છે ને. એટલે શાસ્ત્રોમાં કહ્યું કે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરો, ભગવાન શિવની ઉપાસના કરો. શંકરજી ત્રિભુવન ગુરુ છે, ગુરુઓના પણ ગુરુ છે. આ વંદના સૌને મુખપાઠ છે અને સૌને આવડે છે. તો આપની પણ થોડી ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. તેથી તમારા પણ થોડાક હોઠ ફફડે, લિપ મોમેન્ટ કરો. અને આ તો લોકભોગ્ય ભગવાન શિવની વંદના છે. અને મહાદેવની વંદના કરવાથી જીવનની વેદનાઓ ઓછી થાય છે. તેથી શિવ વંદના જીવનમાં બહુ આવશ્યક છે. કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરતા હો
પણ વિશ્વના દરેક દેવી દેવતાઓની ઉપાસનાનું ફળ શિવ ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી મહાદેવની ઉપાસના ન થાય ત્યાં સુધી કોઈ પણ દેવતા તેમની ઉપાસનાનું ફળ આપી શકતા નથી. આ શિવ મહાપડ સંમત આ વાત છે. તેથી શંકરજીની વંદના જીવનમાં બહુ આવશ્યક છે. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ. ભગવાન શંકરજી મૃગનું ચામડું પહેરે છે. ત્યારે વિચાર કર્યો ભગવાન શંકરજી મૃગ ચર્મ શા માટે પહેરે છે ભાઈ? નહીં, બસ આપણે છોકરાને આપણે કહી દીધું કે આ ભગવાન શંકરજી મૃગ ચર્મ પહેરે છે, મૃગનું ચામડું પહેરે છે. પણ મૃગના ચામડાની પાછળ કેટલી મોટી કથા જોડાયેલી છે. હમણાં મહાશિવરાત્રિ આવવાની છે. મહાશિવરાત્રિની કથામાં વનમાં રહેતા કોઈ કર્મનું ફળ ભોગવનારા મૃગ બનીને વિચરણ કરે છે. અને મૃગ બનીને વિચરણ કરનારા છે અને કોઈ પારધીના બાળકો ભૂખ્યા છે. ત્યારે દરેક મૃગો પોતાના જીવનનું સમર્પણ કરે છે. અને મહાશિવરાત્રિનો દિવસ હતો. મહાશિવરાત્રિનો દિવસ હોવાથી ભગવાન શિવજી સ્વયં રુદ્ર નામના ભીલને મળ્યા છે અને મૃગોને આશીર્વાદ આપ્યો છે અને કહ્યું છે કે હે મૃગો, તમારા કોઈ પૂર્વજન્મના કુકર્મોને કારણે તમને મૃગનું શરીર મળ્યું છે, પણ તમે તમારું જીવન આ વ્યાર્ધના બાળકોના ભોજન માટે સમર્પિત કરી રહ્યા છો. તેથી હું તમને એક વચન આપું છું કે તમારી જ્યારે જીવન યાત્રા પૂર્ણ થશે ત્યારે તમારું જે ચામડું છે એ હું ધારણ કરીશ. એ મૃગ ચર્મ ભગવાન શંકરજી ધારણ કરે છે. ભગવાન શંકરજીએ કોઈ મૃગને માર્યો નથી, કોઈ મૃગની હત્યા નથી કરી. એ મૃગોને ભગવાન શિવજી વચન આપેલું છે. તેથી ભગવાન શંકરજી મૃગ ચર્મ ધારણ કરે છે. ભગવાન શંકરજી હાથીનું ચામડું ધારણ કરે છે. ગજ ચર્મ ભગવાન શંકરજી ધારણ કરે છે. તો ગજ ચર્મ શા માટે? ભગવાન શિવજી કોઈ હાથીને હત્યા કરી છે? નહીં. ગજાસુર નામનો એક અસુર થયેલો અને 10,000 વર્ષ સુધી ભગવાન શિવજી સાથે જેને યુદ્ધ કરેલું અને ગજાસુરનો અંત કરેલો. અને એ સમયે ભગવાન શંકરે જે કહ્યું હતું કે કોઈ પણ અસુરે 10,000 વર્ષ સુધી મારી સાથે યુદ્ધ નથી કર્યું. તું અસુર એટલો બળવાન છે, તે મારી સાથે યુદ્ધ કર્યું છે, તેથી યુદ્ધના પરિણામ સ્વરૂપે તારા જીવનનો અંત થઈ રહ્યો છે. અને જે જગ્યાએ તારા જીવનનો અંત થયો તે જગ્યાએ તારા નામથી પ્રસિદ્ધ થઈશ. ગજેશ્વર મહાદેવ લિંગ રૂપેણ સતમહ, ગજેશ્વર લિંગ સ્વરૂપે ભગવાન શિવજીના પ્રગટતો રહ્યા. પણ ગજાસુરનો અંત કર્યો ત્યારે એ ગજાસુરનું ચામડું ભગવાન શંકર. એક વસ્તુનો કોઈને કોઈ ઇતિહાસ છે, કોઈને કોઈ તેની કથાઓ રહેલી છે. શિવજીએ કઈ કઈ વસ્તુ ધારણ કરી છે, કયા હેતુથી ધારણ કરી છે, તેની બહુ જ મોટી પરંપરા છે. આ શંકર ભગવાનની વંદના છે અને આ વંદના દરેક ભાઈઓ બહેનોને કંઠસ્થ છે. પૂજામાં ગવાય છે, ભજનોમાં ગવાય છે, સત્સંગમાં ગવાય છે. તેથી બહુ સહેલી વંદના છે. આપણા બાળકોને પણ આ વંદના કંઠસ્થ કરાવી. વંદે દેવ ઉમાપતિ. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુપતિ વંદે સૂર્ય શશાંક વહની નયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ વંદે
શિવમ શંકરમ. આવી રીતે ભગવાન મહાદેવની અનેક વંદનાઓ છે. એ વંદનાનો એક અનેરો મહિમા પણ છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત શિવ મહાપડ અંતર્ગત સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં ભગવાન મહાદેવની કથાનું ગાયન કરે છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થ છે. જગંગા યમુના और માતા સરસ્વતી જ્યાં નિવાસ કરે છે. પ્રયાગ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી. દરેક તીર્થોમાં કોઈ રાજા હોય તો પ્રયાગરાજ છે. દરેક શિવલિંગોનો કોઈ રાજા હોય તો મહાબલેશ્વર છે, ચક્રવર્તી લિંગ છે. દરેક શિવલિંગોમાં કોઈ સેનાપતિ હોય તો મહાકાલેશ્વર છે. સર્વ તીર્થોનો કોઈ સદગુરુ હોય તો પુષ્કર રાજગુરુ છે, જ્યાં બ્રહ્માજી વિરાજે છે. ભારતના દરેક તીર્થોની યાત્રા કરો, પણ તીર્થોની યાત્રાનું ફલ પુષ્કર જવા માત્ર તે પ્રાપ્ત થાય છે. આપણે દરેક તીર્થોની યાત્રા ન કરી શકીએ, પણ પુષ્કર રાજ બ્રહ્માજીના દર્શન કરી લઈએ એટલે દરેક તીર્થોની યાત્રાનો ફલ પ્રાપ્ત. આ તીર્થોનો પણ તીર્થોમાં મહિમા છે. પ્રયાગ તીર્થનો મિત્ર કોણ? તો કે માધવ, વેણી માધવ તેના મિત્ર છે. આ આખું પ્રકરણ છે પ્રયાગ તીર્થનું, જ્યાં સુતેલા હનુમાન છે. ભારદ્વાજ ઋષિનો સુંદર ત્યાં આશ્રમ છે. યાજ્ઞવલ્ક મહારાજે જ્યાં ભગવાન રામજીની કથાનું ગાયન કર્યું હતું, અને શિવ મહાપણ કથા પણ સુત પુરાણજીનું શૈનકાદી મહાત્માનો સુંદર સંવાદ છે. દરેક મહાત્માઓ સુત પુરાણને કહે, હે સૂત મહાભાગ, વ્યાસશિષ્ય નમસ્તુતે અદ્ભુતયમ કથાતા વર્ણિતામ. અદ્ભુત ભગવાન શંકરજીની કથાનું વર્ણન કરો. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનનું આરાધન છે. સંપૂર્ણ શિવ મહાપણ દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે. પણ આપણા દેશની રાષ્ટ્રભાષા જો સંસ્કૃત હોત તો જેવી રીતે આપણાથી હિન્દી બોલી શકીએ છીએ, હિન્દી સમજી શકીએ છીએ, તેવી રીતે આપણે સંસ્કૃત પણ બોલી શકતા હોત ને સંસ્કૃત પણ સમજી શકતા હોત. આપણા ધર્મગ્રંથો બધા જ દેવલિપિ સંસ્કૃતમાં લખાયેલા છે. આજે કોઈ વડીલ માતાજી પ્રશ્ન કરતી હતી કે મને સંસ્કૃતના શ્લોક બોલતા નથી આવડતું, સંસ્કૃતમાં સ્તુતિ કરતા નથી આવડતું, તો એનું ભાષાંતર ગુજરાતીમાં વાંચેલો તો ચાલે? એટલે ચાલે. આપણે સંસ્કૃત બોલી ન શકીએ, વાંચી ન શકીએ, તેનું ભાષાંતર હોય તેનો પાઠ કરી લેવાનો. કોઈ પણ સ્તુતિ હોય, કોઈ પણ અષ્ટક હોય, કોઈ પણ સ્તવન હોય, એ આપણે સંસ્કૃતમાં ન બોલી શકીએ તો તેનું ભાષાંતર આપણી માતૃભાષામાં લખાયેલું હોય તો તેની અંદર બોલી શકાય છે. તો દરેક મહાત્માઓ, દરેક ઋષિ મુનિઓ સુત પુરાણને કહે છે, શૈનિક ઋષિને કહે છે, હે સુત પુરાણજી, સૂત મહાભાગ વ્યાસ શિષ્ય નમોસ્તુતે અદ્ભુતેયં કથાં વર્ણિત કૃપયાધિન વર્ણિત કૃપયાધિન. અમારા સૌ પર કૃપા કરી નારદજીની કથાનું વર્ણન કરો. નારદજીએ તપ કર્યું, તપનું અભિમાન એવું નારદને, અભિમાન શાંત ન થયું. અભિમાન યુક્ત પોતાની પ્રશંસા કરે છે. જો આપણી ઓળખાણ આપી વસ્તુ અલગ છે, આપણી સ્વયંની પ્રશંસા કરવી એ મોટો દુર્ગુણ છે. ઘણા માણસો પોતાની બહુ જ પ્રશંસા કરતા હોય છે, અને પ્રશંસાને પ્રેમ પણ ન કરો. કોઈ માણસ પ્રશંસા કરતો હોય તે સાંભળવાનો બહુ પ્રયાસ ન કરો, કારણ કે આપણી પ્રશંસા, આપણા વખાણ એ અહંકારને જન્મ આપે છે. ભગવાન શંકરજીએ નારદને કહ્યું કે નારદજી, વિષ્ણુ ભગવાન તમારી પ્રશંસા કરે તો એ સમયે વાતને બદલવાનો પ્રયાસ કરજો. પણ નારદજીની પ્રશંસા જ્યારે વિષ્ણુ ભગવાને કરી ત્યારે નારદજી બહુ પ્રેમપૂર્વક સાંભળે. વિષ્ણુ વાક્ય મિતિ શ્રુત્વા, વિષ્ણુ ભગવાનના મુખમાંથી મધુર મધુર વાક્યો સાંભળી નારદજીના અહંકારમાં વૃદ્ધિ થઈ, અને અહંકારથી ભરેલા નારદજી વિચરણ કરતા કરતા માયા નિર્મિત નગરમાં પહોંચે છે. માયા નિર્મિત નગરમાં ગયા છે. શીલનિધિ રાજા રાજ કરે, તેની પુત્રી છે વિષ્ણુમોહિની, તેની સાથે પરણવાનો વિચાર કર્યો છે. ભગવાન વિષ્ણુ ભગવાન પાસે રૂપની માંગણી કરી છે, અને વિષ્ણુ ભગવાન પાસે રૂપ લઈ અને વિષ્ણુમોહિનીને પરણવા જાય છે. ભગવાન મહાદેવના ગણો બાજુમાં બેઠેલા છે, નારદજી ઉપર હસી રહ્યા છે.
નારદજીનું ધ્યાન તો પડી રહ્યું છે, પણ નારદજી મૌન રહ્યા છે. ત્યારે ભગવાન શંકરજીના ગણોએ કહ્યું છે, નારદજી તમારા માટે તો શું બોલીએ અમે. અને શંકર ભગવાનના ગણો નારદજીને કહે છે કે નારદજી, આપનું મુખ તમે તલાવડીમાં જુઓ, સરોવરમાં નહીં, તલ્લી પશુ. આપનું મુખ તમે તલાવડીમાં જુઓ. બહુ વિસ્તારમાં પાણી ભરેલું તેને સરોવર કહેવાય, થોડામાં પાણી ભરેલું તેને તલાવડી કહેવાય છે. તલ્લી પશુ. હે નારદ, મહાદેવના ગણો નારદને કહે છે, હે નારદ મુનિ ત્વં હિ. નારદજી જ્યારે ભગવાન શંકરજી પાસે ગયા ત્યારે મહાદેવજીએ નારદજીને કહ્યું, હે તાત નારદ. તાત મતલબ પિતા તુલ્ય, મૂર્ધન્ય, સદગુરુ તુલ્ય, પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ, તેને તાત કહેવાય છે. શંકર ભગવાન પાસે નારદજી ગયા તો શંકર ભગવાને કહ્યું, હે તાત, હે નારદ. એ જ નારદ વિષ્ણુ ભગવાન પાસે ગયા ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું, હે તાત, હે નારદ, ત્વમ શૃણુ. કેટલું મોટું સન્માન આપ્યું છે વિષ્ણુ ભગવાને, કેટલું મોટું સન્માન આપ્યું છે શંકર ભગવાને. પણ આજે ભગવાન મહાદેવના ગણો જાય નારદજીની પાસે બેઠા છે, નારદજીને અહંકારી જોયા છે, નારદજીને કોઈ લાલચ કરતા જોયા છે. ત્યારે ભગવાન મહાદેવના ગણોએ નારદને તાત નથી કહ્યા, હે નારદ મુનિ ત્વમ, હે નારદ મુનિ ત્વમ. કેટલું સુંદર શબ્દોમાં આમ રચના છે. હે નારદ, હે નારદ મુનિ ત્વં હિ. તાત નીકળી ગયું, માણસ નીચે ઉતરી ગયો. વૃથા મદન મોહિત. તમે મિથ્યા મોહ કરો છો. શા માટે તમે અહંકાર કરી રહ્યા છો નારદ? તમારું મુખ જરા જુઓ, તમારું મુખ કેવું છે. તલ્લી પશુ સ્વમુખં પશ્ય વાનર સેવ ગરિતં. વાનર સેવ તમારું મુખ વાંદરા જેવું લાગે છે. અને તમે જોજો, અભિમાની માણસ હંમેશા વાંદરા જેવો જ લાગે. એ આમથી આમ ગુલટી ગુલટી મારતો હોય છે. વાંદરા જેવું શા માટે ભાઈ? અન્ય કોઈ જેવું મુખ ન બનાવ્યું. નારદજીનું મુખ વાંદરા જેવું કેમ? કારણ કે અભિમાની માણસ તમારે જો એ વાંદરા જેવું જ દેખાય છે. એ મોટા મોટો દુર્ગુણ છે. ઘણા માણસો ઉલટી ગુલટી કરતા હોય, આ ડાળીથી પેલી ડાળી આને આની હારે બેસે, જ્યાંનો બધી વાતોનો ખજાનો પહોંચો આ ટુકડીમાં જઈને કહે, અહીંની વાતનો ખજાનો પહોંચો અહીં જઈને કહે. આવા ઘણા લોકો ઉલટી ગુલટી મારનાર હોય છે. અને આવા લોકોથી બહુ સાવધાન રહેવું. દ્રષ્ટાંત શાસ્ત્રની અંદર એક દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંત નિધિ નામનું એક શાસ્ત્ર છે. એમાં દ્રષ્ટાંતો છે બધા આવા. એમાં દ્રષ્ટાંત 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 શાસ્ત્ર સંમત દ્રષ્ટાંત હોય, લૌકિક દ્રષ્ટાંત હોય, બોધાત્મક દ્રષ્ટાંત હોય, રૂપક દ્રષ્ટાંત હોય, કાલ્પનિક દ્રષ્ટાંત હોય, અલગ 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 બહુ સારા દ્રષ્ટાંતો હોય છે. એની અંદર એક દ્રષ્ટાંત છે, એક કૂતરો જંગલમાં ભૂલો પડી ગયો. તે કૂતરાને ડર તો લાગતો હતો કે હું જંગલમાં ભૂલો પડ્યો, વસ્તીની વચ્ચે હું રહેનારો, આ ઘનઘોર જંગલ, જંગલનો રાજા સિંહ આવી જશે, મારું ભક્ષણ કરી જશે, મને મારી નાખશે, હું શું કરીશ? બહાર નીકળવા માટે પ્રયાસ કરતો હતો કૂતરો, પણ બહાર નીકળવાનો કોઈ રસ્તો જડતી નહીં હતો. અને એમાં સામે સિંહ દેખાણો, તરાડ મારી અને કૂતરો ડરી ગયો. પોતાના સ્વ બચાવ માટે કૂતરો જોર જોરથી બોલવા લાગ્યો છે, હું ભલે દેખાવમાં કૂતરો છું, પણ એક સિંહને મેં ફાડી ખાધો છે. હવે જો બીજો સિંહ આવશે તેને પણ હું છોડીશ નહીં. ભલે દેખાવમાં હું કૂતરા જેવો લાગુ છું, પણ સિંહને હું છોડતો નથી. ગમો હિંસક અને ભયંકર, એટલે બહુ આમ યુકો પડઘા બહુ પડે છે. ગમે તેવો સિંહ આવશે તો પણ હું તેનું ભક્ષણ કરી દઈશ. એક સિંહને તો મેં મારી નાખ્યો છે, બીજો સિંહ જો આવશે તો તેને છોડીશ નહીં. આવી ગર્જના કરવા લાગ્યો છે. જંગલનો રાજા ભલે પણ જંગલના રાજાને હું છોડીશ નહીં. એટલે પેલો સિંહ આવતો હતો, એ ડરી ગયો. ખરેખર હોઈ શકે છે. ધીમે ધીમે સિંહ પાછા ડગલા ભરવા લાગ્યો છે. કૂતરાએ જોઈ લીધું કે સિંહ મારાથી ડરવા લાગ્યો. કૂતરો જોર જોરથી બોલવા લાગ્યો છે, એક સિંહને મારી નાખ્યો છે, બીજો સિંહ જો આવે છે તેને પણ છોડીશ નહીં હું. ભલે ગીરનો રાજા, જંગલનો રાજા કહેવાતો હોય, ભલે હું દેખાવમાં કૂતરા જેવો છું, પણ સિંહને છોડતો નથી, તેને ફાડી ખાઈશું. પેલો સિંહ વધારે ડરી ગયો, એટલે ધીમે 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 પાછો જવા લાગ્યો. અને કૂતરો પોતાના સ્વ બચાવ માટે આવું પ્રવચન કરતો હતો, જોર જોરથી બોલતો હતો. એમાં એક વૃક્ષની ડાળ ઉપર બેઠેલું વાંદરું એ સાંભળી ગયું.
ગુલાટ મારતો મારતો સિંહ પાસે ગયું. આવા ઘણા હોય છે. સિંહને જઈને કહે છે, અરે સિંહભાઈ, તમે તો જંગલના રાજા છો, તમારો તો કેવી તાકાત, તમે એક તરાડ પાડો છો, જંગલના પક્ષીઓ બધા મૌન થઈ જાય, જંગલના બધા પ્રાણીઓ બધા સંતાઈ જાય, અને તમે કૂતરાથી ડરીને પાછા ભાગવા લાગ્યા છો. તમે શા માટે ડરી રહ્યા છો? એ તો કૂતરો છે. કૂતરો કોઈ દી સિંહ ના ફાડી ખાય? આ વાંદરાએ ચુગલી કરી. સિંહ કહે છે, વાંદર, સાચી વાત. અરે હું કોઈ દી જૂઠું બોલું? એ તો કૂતરો જયારે જોર જોરથી બોલતો હતો ત્યારે એની ઉપર બેઠો હતો, હું સાંભળી ગયો એટલે તમને સંદેશ આપવા આવ્યો છું. એ તો કૂતરો છે. સિંહ કોઈ દી કૂતરાથી ડરે? ચાલો મારી સાથે, હું તમારી સાથે આવું. અને વાંદરું સાથે અને સિંહ સાથે. કૂતરો સમજી ગયો કે આ વાંદરાએ ઉલટી ગુલટી કરી છે. નજદીક આવ્યા, વાંદરો સાથે છે, સિંહ પણ કૂતરા તરફ આવી રહ્યો છે. કૂતરાએ પોતાનું પ્રવચન બદલી નાખ્યું છે. એક સિંહને ફાડી ખાધો અને બીજો સિંહ આવતો હતો, એને પણ મારે ફાડી ખાવાનો હતો. પેલા વાંદરાને ક્યારનો મોકલ્યો છે, સમજાવીને તો મારી પાસે લાવતે ને. ઓલા સિંહે વાંદરાને સામે જોયું, તું મને સમજાવીને કૂતરા પાસે લઈ જાય છે એમને. સિંહ વાંદરાનો સ્વીકાર કરી નાખ્યો છે. તેથી ઉલટી ગુલટી કરનારા માણસોથી સાવધાન રહેવું. તલ્લી પશુ સ્વમુખ વાનર. દ્રષ્ટાંત સમજવું બહુ જરૂરી છે. દ્રષ્ટાંત સમજવા માટે પણ શું જ જોઈએ, તો દ્રષ્ટાંત એ સમજી શકાય છે. દ્રષ્ટાંત એટલા માટે હોય છે કે માણસની દ્રષ્ટિ બદલે, એટલા માટે દ્રષ્ટાંત હોય છે. નારદને શિવજીના ગણોએ કહ્યું, તમારું મુખ વાંદર જેવું છે, એટલે નારદને ક્રોધ આવ્યો. અને એ નારદે ક્રોધ યુક્ત શિવ ગણોને શ્રાપ આપ્યો, તમે ભયંકર રાક્ષસ થશો. આ કથા જગ પ્રસિદ્ધ કથા છે. આ કથા અનેક વાર સાંભળી હોય છે, આ કથાનો વિસ્તાર કરવાની કોઈ જરૂર નથી રહેતી. અને ક્રોધયુક્ત નારદજી ભગવાન વિષ્ણુની પાસે જાય છે. વિષ્ણુ ભગવાનનો અનાદર કરે છે અને કહે છે, તમે નારાયણમાંથી નર રૂપ ધારણ કરજો, નારી વિયોગના દુઃખ તમારે ભોગવવા પડશે. તેથી વિષ્ણુ ભગવાનનો નારાયણમાંથી નર રૂપે અવતાર થાય, જેને આપણે ભગવાન શ્રી રામ કહીએ છીએ. નારદજીના શ્રાપથી ભગવાન શિવજીના બંને ગણો રાવણ અને કુંભકર્ણ થાય છે. એ કથા શિવ મહાપુરાણ કથાના પ્રારંભમાં છે, પણ એ કથાનો વિસ્તાર કરવાની બહુ જરૂર નથી રહેતી. નારદનો ક્રોધ શાંત થાય છે. ભગવાન વિષ્ણુને આગળ ક્ષમાયાચના કરે છે નારદજી. પણ તે સમયે ભગવાન મહાદેવના ગણો નારદજીને ક્ષમાયાચના કરવા આવે છે અને કહે છે કે નારદજી, આપે અમને કહ્યું કે અમે રાક્ષસ થશું, અમે રાવણને કુંભકર્ણ થશું, દુનિયાના દુર્ગુણ અમારામાં રહેશે, પણ અમારું કલ્યાણ કઈ રીતે થશે? ત્યારે નારદજી કહે છે, તમે મહાદેવના ગણ છો, દુનિયાના દરેક દુર્ગુણો તમારામાં રહેશે, પણ તમારામાં એક સદગુણ રહેશે કે તમારા હૃદયમાં ભગવાન મહાદેવ પ્રત્યે અનહદ ભક્તિ રહેશે. અને ભગવાન વિષ્ણુ સ્વયં રામ રૂપે ધારણ કરી અને ભગવાન રામ દ્વારા તમારું કલ્યાણ થશે. અહીંથી ભગવાન રામજીની કથાનો પણ પ્રારંભ થાય છે. રાવણ અને કુંભકર્ણની કથાનો પણ પ્રારંભ થાય છે. પણ બંને કથાઓમાં આપણે નથી જવાનું, આપણે ભગવાન મહાદેવની કથા ગાવાની છે. તેથી નારદજી ભગવાન વિષ્ણુજીને કહે છે, ભગવાન શંકરજીએ મને બહુ સમજાવ્યું, પણ મેં શંકરજીની વાત ન માની. તમારી આગળ મારી પ્રશંસા કરવાની મને ના કહી, તો પણ આપને આગળ મારા સ્વયંની મેં પ્રશંસા કરી. આપની માયાથી હું ભ્રમિત થયો ભગવાન. મહાદેવના ગણોને મેં શ્રાપ આપ્યો ભગવાન, તમારો પણ માનાદર કર્યો, મેં ક્રોધ કર્યો. હવે મારા હૃદયમાં સંતાપ જાગી રહ્યો છે. ત્યારે ભગવાન વિષ્ણુજી કહે છે, નારદજી, ક્રોધ અજ્ઞાનતાથી ઉત્પન્ન થાય છે, અભિમાનથી ક્રોધ વધે છે. નારદ, ક્રોધ એ ચાંડાલ છે. ક્રોધને કટુ વાક્યો સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે. નારદ, જ્યારે ક્રોધ આવે ત્યારે તેનું મુખ ખુલી જાય, આંખ અને કાન બંધ થઈ જાય છે. નારદ, અત્યંત ક્રોધી વ્યક્તિ આંખ હોય તો પણ તેને અંધ સમજો. નારદ, ક્રોધનું તોફાન વિવેકનો જળમૂળમાંથી નાશ કરે છે. નારદ, ક્રોધ જીવનને નષ્ટ કરે છે. નારદ, શિવ મહાપુરાણ ગ્રંથમાં ભગવાન મહાદેવજીએ મહાકાલીને ક્રોધ ઉપર પ્રવચન કર્યું છે. મહાકાલી જયારે શાંત નહીં થતા હતા
અસુરોને સંહાર કરી, દેવતાઓની રક્ષા કરી, પણ મહાકાલીને શાંત થવું અતિ મુશ્કેલ હતું. જ્યારે પ્રહલાદની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ નૃસિંહ રૂપ ધારણ કર્યું, ત્યારે પણ નૃસિંહ ભગવાન શાંત ન થતા હતા. નૃસિંહને શાંત કરનારા ભગવાન શિવ છે. અને ભગવાન શિવજી નૃસિંહને જ્યારે શાંત કરે, જ્યારે નૃસિંહની ખાલ ઉતારી લે છે, ને ભગવાન શિવજી પોતાના અંગ ઉપર એ નૃસિંહ ચામડું ધારણ કરે, સિંહનું ચામડું ધારણ કરે છે. એ ભગવાન નૃસિંહ અવતારની પણ એક યાદ છે. અહીંયા ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ, ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય થાય છે. ક્રોધ કરવાથી આપણા પુણ્યો જતા રહે છે. આજના મનોવૈજ્ઞાનિક ડોક્ટરો પણ કહે છે, ક્રોધ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ માણસની ઓછી થઈ જાય છે. એક ક્ષણવાર ક્રોધ કરવાથી 72 કલાક સુધી કરોડરજ્જુમાં કંપન રહે છે. તેથી જે માણસ વાતમાં ક્રોધ કરે છે, જલ્દી ગરડો થઈ જાય છે. ક્રોધ રૂપનું ભક્ષણ કરે છે. તેથી કથા સાંભળતા દરેક માણસે નિર્ણય લેવો જોઈએ કે કોઈ પણ વસ્તુ થાય, માણસે ક્રોધ નહીં કરવો જોઈએ. યુદ્ધને મિલિટરીની અંદર તેના મિલિટરી મેનોને શીખવવામાં આવે છે કે શાંત રહીને યુદ્ધ કરવાનું છે. ક્રોધ કરીને યુદ્ધ નથી કરવાનું. ક્રોધ કરવાથી માણસ યોગ્ય લક્ષ્ય સુધી પહોંચી શકતો નથી. યોગ્ય જગ્યાએ બોમ્બ ફેંકવો હોય, યોગ્ય જગ્યાએ બંદૂક ફોડવી હોય, ગોળી નિશાન કરવું હોય, તો પણ શાંત કરવું પડે મન. શાંત મન એ જ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. ભગવાન શંકરજીએ મહાકાલીને ક્રોધ ઉપર બહુ પ્રવચન આપ્યું. ભગવાન શંકરજી તો ત્યાં સુધી કહ્યું કે કોઈને ક્રોધ આવતો હોય અને ક્રોધી માણસને સ્પર્શ કરી તો પણ પવિત્રાકરણ કરવું પડે છે. ક્રોધને ચાંડાલ કહ્યો છે. ક્રોધ કરવાથી આપણું તેજ ઓછું થાય, ક્રોધ કરવાથી યાદશક્તિ ઓછી થાય છે, ક્રોધ કરવાથી જીવનમાં ઘણા બધા નુકસાન થાય છે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે નારદ, આપ તો મુનિઓમાં શ્રેષ્ઠ છો. મુનિ સતમહ નારદ, મુનિઓમાં શ્રેષ્ઠ તમે છો. તમને તો શું હું કહું નારદ. આપના હૃદયમાં સંતાપ છે. ક્રોધ સંતાપને આમંત્રણ આપે છે. ક્રોધ કરવાથી, કોઈને શ્રાપ આપવાથી આપણા પુણ્યનો ક્ષય થાય છે. નારદજી, થોડું દુઃખ સહન કરી લેવું, પણ કોઈને શ્રાપ નહીં આપવો જોઈએ. તમે ભગવાન મહાદેવના ગણોને શ્રાપ આપ્યો, તમે કેટલું મોટું પુણ્ય કર્યું હતું, તમારા પુણ્યનો ક્ષય થયો નારદજી. અને આપણે પણ આપણા જીવનમાં ધ્યાન રાખવું, કોઈને શ્રાપ ના આપવો. જેને આપણે કોઈને શ્રાપ આપીએ ત્યારે આપણા પુણ્યનો ક્ષય થાય છે. ઘણા માણસોને બીજાને શ્રાપ આપવાનું બહુ જ આદત હોય છે, ભૂલથી પણ નહીં. જ્યારે આપણે કોઈને શ્રાપ આપીએ ત્યારે આપણા પુણ્યો જતા રહે છે. ભગવાન શંકરજીએ દક્ષ મહારાજને કહ્યું કે દક્ષ મહારાજ, બીજા માટે જેવું ચિંતન આપણે કરીએ છીએ એવું આપણા માટે ફલિત થાય છે. તેથી એવો વ્યવહાર ન કરવો જે બીજા માટે દુઃખનું કારણ બને. જેવો વર્તાવ બીજા સાથે કરીએ એવો વર્તાવ આપણા માટે ફલિત થાય છે નારદ. તેથી શુભ ચિંતન કરવું નારદ, ભગવાન શંકરજી દક્ષ મહારાજને કહ્યું. અને ભગવાન મહાદેવે સ્વયં કહ્યું છે દક્ષને કે દક્ષ મહારાજ, એ બ્રહ્માંડનો પ્રારંભ આકાશમાંથી, પાતાળમાંથી, કોઈ દિશા અંદિશામાંથી બ્રહ્માંડનો પ્રારંભ નથી થતો. બ્રહ્માંડનો પ્રારંભ જ્યાં આપણી ઉપસ્થિતિ છે, જ્યાં આપણું અસ્તિત્વ છે, ત્યાંથી બ્રહ્માંડનો પ્રારંભ થાય છે. જેથી જે બોલીએ છીએ બધું જ આપણાથી પ્રારંભ થાય છે. તેથી દક્ષ મહારાજ, શુભ બોલવું, શુભ વિચારવું. આજના ચિંતનકારો પણ એ જ કહે છે, અમે જો સારું વિચારો, સારું બોલવું, બીજા માટે જે વિચારીએ છીએ, બીજા માટે જે બોલીએ છીએ, આપણા માટે ફલિત થાય છે. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદજી, તમે શ્રાપ આપ્યો તેથી તમારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. તમે ક્રોધ કર્યો તેથી તમારા હૃદયમાં સંતાપ જાગ્યો. હવે સંતાપમાંથી તમારે વિશ્રામ મેળવવો હોય તો હું તમને સુંદર સુંદર યુક્તિ દેખાડું છું, તમે ધ્યાનપૂર્વક સાંભળો. ભગવાન વિષ્ણુજી નારદજીને સુંદર માર્ગદર્શન આપે છે. નારદ, સંતાપ જ્યારે ઉત્પન્ન થાય છે, હૃદયમાં જ્યારે સંતાપ થાય ત્યારે ભગવાન શિવને યાદ કરવા. ભગવાન મહાદેવને યાદ કરવાથી સંતાપમાંથી માણસ મુક્ત બને છે નારદ. ભગવાન શિવને યાદ કરો નારદ. શિવ સંતાપને હરનારા છે. ભગવાન શિવજી આદિ વ્યાધિ ઉપાધિને હરનારા ભગવાન શિવ છે.